સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન 63 વાળનું લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચલો હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો આપણે એના લિવિંગ રૂમની અંદર પહોંચી ગયા છે। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે બરોબર। ઉપર તમને પીઓપી કરેલું જોવા મળી જશે અને લાઇટ ને ફેન એઝ ઇટ ઇઝ રહેશે બરોબર। બાકી જે ઇલેક્ટ્રિક આઇટમ છે મૂવેબલ એ ઓનર સાથે લઈ જવાના છે। અહીંયા તમને ટીવી યુનિટનું અરેન્જમેન્ટ મળી જશે અને અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો। ગેસ લાઇન મળી જશે અને આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળશે બરોબર। અને લિવિંગ રૂમથી આગળ મિત્રો તમે જોઈ શકો છો જ્યાં તમને કિચનનું સેટઅપ મળી જવાનું છે અને તેનાથી આગળ એક બેડરૂમ રહેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કિચનનો સામાન રાખી શકો છો અને અહીંયા પ્લેટફોર્મ રહેવાનું છે જેમાં તમને ગેસ કનેક્શન બી મળી જશે અને નીચે બી તમને કિચનમાં ફર્નિચર કરેલું જોવા મળી જશે। એઝ ઇટ ઇઝ એ ફર્નિચર રહેવાનું છે બરોબર। અને કિચનની અંદર આટલી સ્પેસ તમને મળી જવાની છે અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। વોશ બેસિન એરિયા પણ તમને કિચનની અંદર મળી જવાનું છે બરોબર। સો મિત્રો આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો બરોબર અને વોશ એરિયા અટેચ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અટેચનું વોશરૂમ મળી જશે અને વોશરૂમમાં પણ તમને સ્પેસ મળી જવાની છે અને અહીંયા બી સાઈડમાં તમને વોશ એરિયા મળી જવાનું છે બરોબર। તે પણ તમે વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો। ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી પણ જોવા મળી જશે બરોબર। બાકી તમે પ્રોપર સ્પેસ બેડરૂમની જોઈ શકો છો અને આમાં મિત્રો બેડ છે એઝ ઇટ ઇઝ રહેવાનો છે બરોબર। અને સામે તમને વોર્ડરોબ પણ જોઈ શકો છો જ્યાં તમે તમારો સામાન પણ રાખી શકો છો। એકવાર તમે પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો જોઈ લો ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું બરોબર। આ ફર્સ્ટ બેડરૂમ મિત્રો એઝ ઇટ ઇઝ રહેવાનો છે। આમાં તમે જે વોર્ડરોબ અને બેડ જુઓ છો એઝ ઇટ ઇઝ રહેવાનું છે બરોબર। તો ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે જે સામસામે રહેવાના છે જે તમે જોઈ શકો છો। આ મિત્રો રહેવાનો છે સેકન્ડ માસ્ટર બેડરૂમ જેમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાના છે। અહીંયા બાલ્કની રહેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે જ્યાં તમે સામાન બી એ રાખી શકો છો કપડાને એ અને સામે તમને એક અટેચનું વોશરૂમ મળી જશે અને સ્પેસમાં તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને બેડરૂમમાં મળી જશે અને આ રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ। સો વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે બરોબર। અને અહીંયા બાલ્કની રહેવાની છે અટેચની બાલ્કની। સો બાલ્કની બી તમે જોઈ શકો છો સામે તમને સોસાયટીનો વ્યૂ મળવાનો છે બરોબર અને ગેટ પેક સોસાયટી રહેવાની છે। અને તમે સેકન્ડ બેડરૂમનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું બરોબર। તો મિત્રો આ હતો સેકન્ડ બેડરૂમ। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। ફિક્સ ફર્નિચર સાથેનો રહેવાનો છે બરોબર અને મિત્રો ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી રહેવાની છે। આ મિત્રો થર્ડ બેડરૂમ રહેવાનું છે અટેચ વોશરૂમ સાથેનું અને આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે ત્રણેય સાઈડ જે તમે વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો। સામે તમને એક અટેચનું વોશરૂમ મળી જશે। વેન્ટિલેશન માટે તમને અહીંયા એક વિન્ડો પણ મળી જવાનું છે બરોબર જે તમે જોઈ શકો છો। બાકી ઓવરઓલ વ્યૂ તમે થર્ડ બેડરૂમનો જોઈ શકો છો। પ્રોપર સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે। 63 વાળનું મકાન છે મિત્રો ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે અને નીચેના એક બેડરૂમનો તમને બેડ સાથે રહેવાનો છે। બાકી આ ઉપરના બેડને એ ઓનર સાથે લઈ જવાના છે બરોબર। હવે મિત્રો આપણે ટેરેસ પર પહોંચી ગયા છે જ્યાં તમને બંને સાઈડ ટેરેસ મળી જવાનું છે અને આજુબાજુનો વ્યૂ પણ હું તમને હમણાં બતાવું છું। ખૂબ જ સરસ એવો વ્યૂ રહેવાનો છે અને બાજુમાં ખૂબ જ નામચીન એવી સ્કૂલ પણ જે વોકિંગ ડિસ્ટન્સમાં જ રહેવાની છે આ મકાનથી બરોબર। તે પણ હું તમને હમણાં જણાવી દઉં છું। સો મિત્રો હવે હું તમને મકાનની પ્રોપર ડિટેલની વાત કરી દઉં છું। 63 વાળનું મકાન છે અને ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં લાઇટ ફેન એઝ ઇટ ઇઝ રહેવાના છે અને સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે અને લાઇટ પંખા બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બરોબર। કિંમતની વાત કરું તો 44.21 લાખ કિંમત ઓનર દ્વારા રાખવામાં આવેલી છે અને લોકેશનની વાત કરું તો અમૃત સરિતા સોસાયટી નિયર કર્ણાવતી સ્કૂલ રાજકોટમાં આ મકાન આવેલું છે બરોબર। હવે મિત્રો આ મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।